નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 14મું ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 એ વિભાગની અંદર છે અયોગ્ય જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અ અને બ વિભાગ છે તે બંને જોડવાના છે। તો પહેલામાં જવાબ આવશે સી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં એ આવશે। બીજા નંબરનું જોડકું છે તેની અંદર પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથાની અંદર બી અને પાંચમામાં એ આવશે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ પ્રશ્ન 1નો બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો અહીંયા પહેલું છે વિદ્યાર્થી મિત્રો, તે સાચું છે, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખરું, આઠમું ખોટું, નવમું ખરું અને 10મું ખોટું આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે, ત્યારબાદ ક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પહેલું છે અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય? તો ભૂપૃષ્ઠ કહેવાય। બીજું છે બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ। ત્રીજું છે ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે? તો કે મેઘાલયમાં। ચોથું છે અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? તો કે માઉન્ટ આબુ। અને પાંચમું પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો લેટરાઇટ જમીન છે। આગળનો ડ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ડ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં એ, બીજામાં એ, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં એ આવશે। ત્યારબાદ આગળ જોઈએ, અહીંયા વિદ્યાર્થી મિત્રો બી વિભાગ છે તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે। તેમાં પહેલો પ્રશ્ન છે ખડકોના પ્રકાર જણાવી તેમના ઉદાહરણ આપવાના છે। તો ચાલો તેને આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખડકોના પ્રકાર તમને જણાવવામાં આવેલા છે, આગ્નેયિક ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક, અને તેમના પ્રકાર પણ જણાવેલા છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન આવે છે તે જોઈએ આપણે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ કરીને તેમના ઉદાહરણ આપવાના છે। તો કે ભાઈ ખનિજનું વર્ગીકરણ આપણે કરીએ તો કે ધાતુમય ખનિજ, અને બીજું છે અધાતુ, અને ત્રીજું છે સંચાર શક્તિ માટેના ઉપયોગમાં લેવાતા ખનિજો। આ 3 પ્રકારના ખનિજો છે। તો એ ખનિજોના અહીંયા નામ અને તેમના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે રૂપાંતરિત ખડકો એટલે શું? તેમના ઉદાહરણ આપો। તો જવાબ છે ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ 2 મુખ્ય પરિબળોથી સંયુક્ત અસરને લીધે આગ્નેયિક અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે। આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે। ઉદાહરણ તરીકે આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ। ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા ગિરિમથકોના નામ। તો મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે। ત્યારબાદ મધ્ય હિમાલયમાં આવેલા ગિરિમથકો ડેલાઉસી, ધર્મશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે આવેલા છે। આગળનો પ્રશ્ન જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે ટૂંકમાં સમજાવો। તો અહીંયા આગ્નેયિક ખડકો, પ્રસ્તર ખડકો જે છે તેને આપણે કોમ્પ્યુટરાઇઝ જોવાના છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે આગ્નેયિક ખડકો, તેમાં પૃથ્વીમાં માન્ટેલમાંથી પોપડામાં આવેલો મેગ્મા અથવા લાવારસ પોપડામાં જ અથવા તેમની સપાટી પર ઢળી જતા તેમાંથી રચાતો ખડક આગ્નેયિક ખડક કહેવાય છે। ગ્રેનાઇટ અને બેસાલ્ટ આગ્નેય
ખડકમાં ઉદાહરણ. બીજું છે પ્રસ્તર ખડકો, તો તેમનો જવાબ છે ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવા જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કહે છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ રાતી જમીન, આગ્નાઇટ અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. તેમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય પદાર્થોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. આગળનો પ્રશ્ન. ત્યારબાદ આવે છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બને છે અને આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. પ્રશ્ન 5 છે રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. આગળનો પ્રશ્ન જોઈએ હવે. ત્યારબાદ પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. વિભાગ સી ની અંદર એમાં પહેલો છે ઉત્તર ભારતના વિશાળ મેદાનની પ્રદેશ વિશેની સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો છે આપણે અહીંયા સી વિભાગના પ્રશ્ન 1ના તેને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જોવાના છે. તો ચાલો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે ઉત્તર ભારતના વિશાળ મેદાનની પ્રદેશ વિશેની વિગતે સમજાવો. તો અહીંયા આ પ્રશ્નો છે તેને મેં વિગતે સમજાવેલા છે, તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ રહી જતી હોય તો તમારે સુધારી દેવાની છે. આગળ જોઈએ પ્રશ્ન બીજો છે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જ જોવાનો છે. પ્રશ્ન 2 છે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશેની ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. તે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુમાં ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. આ રીતનો અહીંયા સરસ મજાનો જવાબ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલો જ હશે તો ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. તો આગળનો પ્રશ્ન હવે લઈએ આપણે. આગળનો પ્રશ્ન છે ભારતના દ્વીપ સમૂહ વિશે ટૂંક નોંધ લખો. તો ભારતમાં 2 દ્વીપ સમૂહ ધરાવે છે, લક્ષદ્વીપ ટાપુ અને આંદામાન તથા નિકોબાર ટાપુ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. તો અહીંયા તેમના બંને વિશેની વિગતે વાત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવામાં આવી છે. તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. તો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હવે. ત્યારબાદ પ્રશ્ન ડી વિભાગ આવે છે વિસ્તૃત નોંધ લખો. ભારતના તટીય મેદાનો વિશેની વિગતે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તે પણ આપણે જોઈ લઈએ. કોમ્પ્યુટરાઇઝ છે તેને. અહીંયા ભારતના તટીય મેદાનો વિશેની વિગતે સમજાવવાની વાત છે. તો ભારતમાં પશ્ચિમ કિનારાનું મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. માત્ર ગુજરાતમાં તે પહોળું છે, અન્ય ભાગોમાં તે સાંકડું છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંકણ તથા ગોવાની દક્ષિણે મલબાર તટ પર કહેવાય છે. કોંકણનું મેદાન અને અસંખ્ય નાની મોટી ટેકરીઓને લીધે ઘણું ઊંચું નીચું અને અસમતલ છે. કેટલીક જગ્યાએ તે અતિશય સાંકડું પણ છે. તો અહીંયા તેમનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેમનો વિસ્તૃત રીતે અહીંયા આપવામાં આવેલો છે. તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. આગળનો પ્રશ્ન આવે છે પ્રશ્ન 2 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે
તેમના યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અ, બ, ક અને ડ જે વસ્તુઓ છે તે મેં દર્શાવેલી છે. તમને જો જોઈ શકતા હોય તો તમારે નીચેના નકશાની અંદર જોવાનું છે. જો અમુક અક્ષરો છે તમે ઝીણા અક્ષરેથી લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે થોડુંક દેખાવામાં તકલીફ પડશે, પણ તમારી પાસે નકશો હોય તો તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો હવે. ત્યારબાદ છે નીચેના કોષ્ટકમાંથી જમીનના પ્રકારની સામે માગ્યા મુજબની વિગતો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાની છે. રાજ્યો અને લાક્ષણિકતાઓ, તો આપણે તે કોષ્ટકને જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને રાજ્યો અને તેમની લાક્ષણિકતા કાંપની, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ અને લાક્ષણિકતા છે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. તે રીતે કાળી માટી, રાતી માટી, ખડકાવ અને પર્વતીય અને રણ વિસ્તારની આ રીતે દરેકની વિગતે સમજૂતી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.